એ ગઈ એવું તો નાનું મોટું થાય રાખે મિત્રો, આપણે એમાં ધ્યાન નથી દેવાનું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા 5 સ્ટાર મિની વ્લોગમાં. કેમ પણ આમ લાગુ ને કાળા બુછુટમાં કાળા નાગ જેવો. માથું ખંજાવતો ઘરની બહાર નીકળ્યો પછી ખબર પડી કે સંસારમાં તો ઠીક પણ ઘરમાં જ કોઈ નથી. પછી તો હું લાઇટર ને માર્યો, સ્લેબ ને ગેસ કર્યો ચાલુ. હારું સા ગરમ કરવો જોઈએ, બાકી મેળ નહીં આવે. આવ્યું તાપી માંથી સીધું પાણી આવ્યું, હવે તપેલી ધોઈ દો ને. કુછ ખાને કે લીએ કુછ ધોના પડતા હે કહેવત તો તમે સાંભળી છે, પણ આ થોડીક અલગ છે. મેં ઘરે બનાવી ને એટલે. ટાટી રોટલી ને ગરમા ગરમ સા ખાવું હોય તો હાલો. કેમ પણ આ તો હું છે મિત્રો, ઘેરે કોઈ હતું ને, હું એકલો હતો ને એટલે બધા નાઈટક થાય છે, બાકી કાઈ નો થાય. વાત સહી. હાલો મારા વાળા ટિફિન ના ડબલા હેરવેર હું મુઠ્ઠી વાળું ઘેરેથી, નકર બપોર આઈને થઈ જાય પાછા. ઉપાડી હોન્ડા ને સુરત ની ઉભી બજારોમાં, કારણ કે આડી બજારો નથી ને. એ હા અંજવાળા છાતો ખરા લ્યો. અમારે રજવાડું ખાલી પડ્યું, હજી કોઈ આવ્યું નથી. નક્કી હવારે શિકાર ઉપર રહેશે બધા. આજનો ટાર્ગેટ છે મારો 2 કરોડ નો. કેમ લાગે પૂરો થઈ જાય? હા એમ બહુ તડકો ભાઈ, બાળી નાખે. ઓ પણ સાંભળી માંડ થોડોક ધોળો છોતો ચા કાળો કરી દે તડકો, એવું લાગે. વિઝિટ મારીને લાંબી નો થઈ જાવ. પેલા તો ખાવું જોઈએ મારે, હવે લાગતું નથી ખાવું ભાવે, કારણ કે બપોરનું ટાણું તો વહી ગયું. હવે 2 વાગ્યા પછી કે હું પટલો થતો થાવ જ ને. મિક્સ શાક રોટલી શાહી, હાલો દાબડો કરવા. હાસે ખોટે તમને કેવું તો પડે, ખાવા હાલો. એમ ખારી પેટ ખાઈને 2-2.5 કિલો નીંદર કરી લઉં. હવે આમાંથી કયા બૂટ પહેરવા? આ પહેરું, કાળા પહેરું, ધોળા પહેરું, આ પહેરું, ઓલા પહેરું, નહીં ભેગું થાય. હાલો સપલા પહેરીને ભાઈજી. ઓય મારા બાપા, એ બહાર તો બહુ તડકો. એ આ અમારા ભાણાને જો નેશનલ લેવલની મીટિંગ હાલે, એને ડિસ્ટર્બ ન કરાય મિત્રો. ગાડીમાં ટિફિનની ઠેલી ટીંગાડીને ભાગ્યો. પછી તો હું મુચ્ચે એવો ગાડીને વ્યવસ્થિત પાર્કિંગમાં સડી જો મહેશભાઈ ની ગાડીમાં. મને કે ભલામણા હું શું ચાહું ત્યાં થોડી ગાડી લેવાની હોય હે ને. પછી ઠાકા ભાગ્યા પોગ્યા બાપા રિંગ રોડે ને. હવે ખેટલા આપવાની સા દેખાય છે, સા પીધા વગર નહીં હાલે. હા કોણ મારે જેવો સાનો રોહડી સુધરી કેજો નહીં. આને હોતન મેં સા પાતા કરી દીધા મારી ભેગા રહીને હારા નું સા પાતા કરી દઉં. એ પાસે ખેતલા આપવા નહીં. જો અહીંયા ડાયરેક્ટ પૃથ્વી પર મોકલવાનું કનેક્શન થાય છે. હવે તમને તો ખબર છે ઊંધો માણસ હોય એટલે ધાબેથી નીચે ઘેરે જાવ. ગામ કેવું, ગામ હેઠેથી ઉપર આવે ને હું ઉપરથી સીડી ઉતરી પછી ઘેરે જાવ. બધાથી 2 દોરા આગળ જ હાલવાનું હંમેશા. કેમ પણ મારો આઈડિયા, આવા હારા આઈડિયા તમને મારી પાસેથી બહુ મળશે, એટલે મને ફોલો કરી લેજો ભૂલતા નહીં. ખપ કરતો ઘેરે તો દોડાયો, પણ ઘેરે તો કોઈ મળે નહીં. હું નવરી નો છું એટલે વેલો વયો આવું. સમજાણું? ઘેરે કોઈ જે આવ્યું છે નહીં. હવે આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા થઈજો. અને હજી આનાથી 2 દોરા આગળ વધે એવો વ્લોગ બનાવવું તોય કહેતા થઈજો. હવે કાલના વ્લોગમાં મળી. લાઈક, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.